તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે લીલી ડુંગળીની કઢી। તો આજે આપણે લીલી ડુંગળીની કઢી બનાવવાના છીએ। તો આપણે પહેલાં તેલ લઈ લઈશું। આજે આપણે માટીના વાસણમાં બનાવવાના છે। એલ્યુમિનિયમના વાસણ કરતાં માટીના વાસણમાં ખાવા બનાવો તો બહુ ફાયદાકારક હોય છે, હેલ્થ માટે બહુ સારું હોય છે। આજે આપણે માટીના વાસણમાં બનાવવાના છે। હવે આપણે આ જીરું, મેથીના સૂકી મેથીના દાણા અને રાઈ એ નાખી દઈશું। હવે આ તમાલપત્ર છે 2-3 અને લાલ સૂકા મરચાં છે તે નાખી દઈશું। હવે આપણે 4-5 કળી લસણની લીધી છે અને એક લીલું મરચું લીધું છે તે નાખી દઈશું। એની પેસ્ટ નાખી દઈશું, લીલા મરચાં અને લસણની પેસ્ટ। અને આ લીલી ડુંગળી છે, ડુંગળીવાળો ભાગ આપણે નાખી દઈશું। આ બધું થોડી વાર સાતળવા દઈશું। અહીંયા લીલું મરચું અને લસણ લીધેલું છે, પણ આ અડધી ચમચી એટલે કે 1/4 ટેબલ સ્પૂન જેટલું મરચું લઈ લઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। ધાણા જીરું પાવડર લેશું, 1/2 ચમચી જેવું ધાણા જીરું પાવડર લઈ લઈશું। મીઠું અહીંયા મેં 1 ચમચી લીધી છે, 1 ચમચી અને આ થોડુંક લીધું છે, સ્વાદ અનુસાર મીઠું। હવે આપણે એમાં લીલી ડુંગળી, લીલા પાંદડા લીલી ડુંગળીમાં નાખી દઈશું। હવે આ લીલી ડુંગળી આપણે નાખી દીધી છે, લીલા પાંદડાવાળો ભાગ નાખી દીધો છે। હવે થોડું પાણી રેડી અને તેને સિજાવા દઈશું। થોડું સિજાઈ જાય એટલે આપણે પછી છાશ નાખીશું। એ 5-1 મિનિટ માટે એને સિજાવા દઈએ। હવે આ લીલી ડુંગળી સિજાઈ ગઈ છે, હવે આપણે છાશ નાખી દઈશું। છાશમાં આપણે ચણાનો લોટ નાખેલો છે, ચણાનો લોટ નાખીને આપણે કમ્પ્લીટ કરી દીધી છે, એ છાશ આપણે નાખી દઈશું। હવે આને થોડી વાર ઉકળવા દઈશું। થોડી વાર હવે ઉકળવા દઈશું, ઉકળી જાય એટલે આપણી કઢી તૈયાર થઈ જાય। આમાં થોડો આપણે ઘઉંનો લોટ લીધો છે, અડધી બાઉલ જેટલો આપણે મકાઈનો લોટ લીધો છે અને અડધી બાઉલ જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે અને આપણે મસળી નાખીશું। મીઠું થોડું નાખી દીધું છે અંદર, સ્વાદ અનુસાર મીઠું।
હવે આવી રીતે આનું પૈડું બનાવી દઈશું. પૈડું બનાવીને પછી હાથેથી ધીમે 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 હવે આ તવી આપણે ગરમ થઈ ગઈ છે. હવે નાખી દઈશું આપણે. આપણો આ રોટલો થઈ ગયો છે. હવે આપણે પકડી દઈશું અંદર. હવે આ એક બાજુ થવા દઈશું બરોબર. જો આપણો આ એક સાઈડ એકદમ પરફેક્ટ થઈ ગયો છે મસ્ત રોટલો. હવે આ બીજી સાઈડ પલટી દઈશું. હવે આ રોટલો આપણો થાય છે અને ગરમા ગરમ કઢી છે લીલી ડુંગળીવાળી. આ બાઉલમાં લઈ લઈશું આપણે લીલી ડુંગળીવાળી કઢી. તો આપણો આ ગરમા ગરમ મકાઈનો રોટલો તૈયાર થઈ ગયો છે. ગેસ ઓફ કરી દઈશું આપણે. હવે આના ઉપર આપણે મકાઈના રોટલા ઉપર આપણે બટર લગાવશું. આ હમણાં છાશ બનાવીને કઢી બનાવવા માટે એ દહીંની બનાવી હતી. એનું માખણ છે. આ ગરમા ગરમ રોટલો માખણ ખાય એ પીઝા પણ ભૂલી જઈએ એવો ગરમા ગરમ રોટલો. અને આ આપણે કઢી ગાર્નિશિંગ કરીશું લીલા કોથમીરથી. અને આ ઘી એના ઉપર. કઢીમાં 1 ચમચી શુદ્ધ ગાયનું ઘી અને આ માખણવાળો આપણો રોટલો. એની સાથે આ ડુંગળી, સલાડમાં ડુંગળી. આ આપણો મકાઈનો રોટલો માખણવાળો અને આ આપણી કઢી લીલી ડુંગળી અને એના સાથે આ ડુંગળી. આપણું દેશી ભાણું એકદમ ગામડાની મોજ પડી જાય એવું દેશી ભાણું આપણું તૈયાર છે. તો તમે પણ એકવાર બનાવીને જોજો અને બનાવતા હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો. એન્ડિંગમાં કહીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવીએ અને વ્યસનથી દૂર રહીએ. દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ અને આપણી આસપાસ નાના ફૂલ છોડ વાવીએ અને ખુશ રહીએ અને મસ્ત રહીએ. અને ગરમા ગરમ આપણો કઢી અને મકાઈનો તૈયાર. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન.